ગઈ છે, હળી ગઈ છે, તો શું લઈને ખેડૂત વેચવા જશે? શું ટેકાના ભાવ ગવર્મેન્ટને આપવા જશે? અને આપવા જશે તો અહેમ પ્રશ્ન એ છે કે એ પલળી ગયેલી મગફળી ગવર્મેન્ટ ખરીદ છે? કેવી રીતે ખરીદ છે? બરાબર, એની અંદર તો ભેજનું પ્રમાણ પણ વધારે છે, કાળી પડી ગઈ છે, તો કેવી રીતે મગફળી ખરીદ છે એ પણ એક અહેમ પ્રશ્ન છે. અને સરકારે એ પણ ગાઈડલાઇન્સ નથી આપી કે એક મગફળી કેવી રીતે ખરીદ છે. બરાબર છે, 120 મણ મગફળી લેશે, પણ મગફળી તો છે જ નહીં. બરાબર, કપાસ અત્યારે જે ખેતરની અંદર છે, 6 થી 7 દિવસ વરસાદ પડ્યો છે, તો કપાસિયાની અંદર જે ધૂળની અંદર જે કપાસિયો આવે એ પણ ઉગી ગયો છે. તો પરિસ્થિતિ એવી છે કે અત્યારે ખેડૂત ખરેખર મૃતપ્રાય અવસ્થામાં છે. તો ટેકાના ભાવે મગફળી ખરીદવાની કે મગ અડદ વગેરે ખરીદવાની જાહેરાત કરવી એના કરતાં અત્યારે સરકારને ઝડપથી રાહત પેકેજ આપી અને ખેડૂત જે મૃતપ્રાય બની ગયો છે એને અત્યારે ઉગારવાની સરકારે કોશિશ કરવી જોઈએ. હા, તમે મૂડી તાલુકામાંથી આવો છો. મૂડી તાલુકામાં સૌથી વધુ વરસાદ હતો અને વ્યાપક નુકસાન છે. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ હાલ કેવી છે? આર્થિક પરિસ્થિતિ અત્યંત કંગાળ છે. છેલ્લા 3 વર્ષથી આમ ગણીએ તો ખેડૂતોને કંઈ ખેતીમાં ખાસ કંઈ નફો મળતો નથી. કમોસમી વરસાદ થાય છે, વાવાઝોડું થાય છે, વગેરે વગેરે થઈ અને ખેડૂતને જ્યારે પાક લેવાનો સમય હોય ત્યારે કુદરતી આફત આવી ગઈ છે. એ કુદરતી આફત વારંવાર આવવાને કારણે હાલમાં ગણીએ તો ખેડૂતો લીધેલું પાક ધિરાણ ભરવું પણ ખેડૂત માટે અત્યારે મુશ્કેલ છે. એટલે શું માંગ છે હવે? અત્યારે માંગ એ છે જો ખેડૂતોનું જે પાક ધિરાણ છે માફ કરે, દેવા મુક્ત કરે અને ખેડૂતોને આ કુદરતી આફતમાંથી ઉગારવા માટે જો સરકાર કે નક્કર પગલાં લેશે તો સારું છે. અને આવનારા સમયમાં ખેડૂતો માટે આથી પણ કપરી પરિસ્થિતિ ઊભી થાય એવી શક્યતા છે. અને બીજા નંબરમાં કહીએ તો જે સરકાર હાલમાં ખેડૂતના ટેકાથી સરકાર ટકેલી છે, સરકારના ટેકાથી ખેડૂત ટકેલા નથી. એટલે જો સરકાર નહીં સમજે તો 2027ની આવનારી ચૂંટણીમાં સરકારને પણ ઘણું નુકસાન વેઠવાનો વારો આવે. એક દાવો છે 700 ખેડૂતોએ 1 વર્ષમાં આત્મહત્યા કરી છે. નેતાઓનો ખર્ચો વધતો જાય છે. શું કહેશો ખેડૂત આગેવાન તરીકે? પણ એ તો એક એવી પરિસ્થિતિ છે કે ખેડૂતનું કોઈ સાંભળવાવાળું છે નહીં. સરકારની કોઈ પણ કચેરીની અંદર તમે કોઈ પણ પ્રકારની બુહાર લગાવો તો એક અરજીના રૂપમાં એક પેપર લઈ લેવામાં આવે છે, પણ એના ઉપર કંઈક નક્કર વિચારવામાં નથી હોતું. એના કારણે દાડે દિવસે માનો કે આજથી 15 વર્ષ પહેલાં ગણીએ તો ખાતરના ભાવ 450 થી 500 રૂપિયામાં એક 50 કિલોની બેગ મળી રહેતી આજે 1800 રૂપિયાની બેગ થઈ ગઈ છે. બરાબર છે. અને જણસી 15 વર્ષ પહેલા જે 1200 રૂપિયા 20 કિલો કપાસના હતા, આજે 1200 રૂપિયા છે. તો એક રીતે ગણીએ તો મોંઘવારી કૂદકે ને ભૂસકે 5 ગણી વધી ગઈ છે. જ્યારે ખેડૂતને આવકનો જે છે કપાસ મગફળી એના ભાવ તો 15 વર્ષ પહેલાના જે છે અહીંયા છે અને એના કરતાં પણ નીચા છે. તો ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય તો બીજો વારો નથી આવતો. મોંઘવારી સરકાર જો એના સરકારી કર્મચારી છે કે અધર નેતાઓ છે એમના ભથ્થા વધે છે, એમની મોંઘવારી વધે છે, તો એના સામે ખેડૂતને કેમ નથી મળતી? જો જે તે સમયે આપણે ઘઉંના ભાવ ગણીએ તો 15 વર્ષ પહેલા 300 રૂપિયા જે ભાવ હતા ઘઉંના, આજે 450 રૂપિયા છે. ઓનલી ફોર 150 વધ્યા છે. તો એના અમે ખાતર અને દવા 5 ગણો ભાવ વધારો થઈ ગયો છે. તો જે એની જે આવક છે, આવકનો જે રેશિયો ગણીએ ને નફાનો રેશિયો એ દાડે દિવસે ઘટતો જાય છે. નફો તો ઓલરેડી ખેડૂતને છે જ નહીં. જેટલું ખર્ચ કરે છે એટલું માંડ વળતર મળે છે. તો એના કારણે શું થાય છે કે ખેડૂતો એટલા બધા દેવામાં ડૂબી જાય છે. તો એના કારણે આત્મહત્યા કરવી પડે છે. અને મેન એક સોર્સ તો એવો છે કે ખરેખર ખેડૂતની દિશામાં કે ખેડૂતની આવકની દિશામાં સરકારે વિચારવું જોઈએ. પણ સભાની અંદર બણગા મોટા મોટા ફૂકે છે કે ખેડૂતોની આવક ડબલ કરશું. એની જગ્યા છે એના કરતાં પણ અત્યારે ઘટતી જાય છે. ખેડૂતો પોતે ખાતેદાર દાડે દિવસે મટતા જાય છે. દેણું વધવાને કારણે એ આત્મહત્યા કરતા જાય છે. ખરેખર આના ઉપર વિચારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂત માટે ઘણી કપરી પરિસ્થિતિ આવશે. એક રિપોર્ટ